આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 3 દરખાસ્ત હતી. એક ફાયર બ્રિગેડની સાપ્તાહિક રિપોર્ટની, બીજી દરખાસ્ત હતી રાજકોટ શહેરમાં ટીપીના અલગ અલગ પ્લોટોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ, અને ત્રીજી હતી માધાપર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાનની મેન્ટેનન્સની કામગીરી આપવા બાબતની. અંદાજિત રાજકોટના અલગ અલગ ટીપીના પ્લોટો તેમજ લાયન સફારી પાર્ક ખાતે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિથી અને રેગ્યુલર જે વૃક્ષારોપણ થાય છે એ પદ્ધતિથી ટોટલ અંદાજિત 73,000 જેવા વૃક્ષારોપણ કરવાના છે, અને તેમાં ખર્ચ અંદાજિત 66 લાખ આજુબાજુનો છે. મિયાવાકી પદ્ધતિમાં જે વૃક્ષો ઝડપથી જંગલ જેવું સ્વરૂપ ધારણ કરી શકે અને ઝડપથી વૃક્ષોની વૃદ્ધિ થાય એ પ્રકારના અલગ અલગ વાતાવરણને અનુકૂળ વૃક્ષો, અને જે રેગ્યુલર વૃક્ષારોપણ છે તેમાં પણ વાતાવરણ અનુકૂળ અને ઓક્સિજનનું પ્રમાણ વધે અને વાતાવરણમાં પોલ્યુશનનો ઘટાડો થાય તે મુજબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વર્ષ દિવસનો ટાર્ગેટ છે, અને 4 વર્ષ એ લોકોની સંસ્થા જે માનવ સેવા ચેરિટેબલ છે તેમનું જાળવણી કરશે.